બાને દીએ ને એમાં તું છે પત્રો વાળું કા શાર ખંડારું ધાબા વાળું બનાવીએ આમ પૈસા શોધી લાવશો આ ભાઈ નીકળો ને રસ્તા ઉપર થઈને એટલે પૈસા હું પૈસા પાન ના દઉં પૈસા મારા પાણ આવું પૈસા એટલે હેડ તાણા પૈસા હેડું તું ને બે હો પૈસા મોલ જ જઈને આવું હારું પૈસા લેતા હો હાર હા જવા દે હાલ હેડીને આવ્યો છું અરે કરશનભાઈ અલે અમો છો હેડે છે પેલો લાકડીઓ મેલ છે આમ એંડાવા શિવાના મેં તમને કહેવા આવ્યો છું યાર હેડો કે યાર મારે પેલો પલો મારી ગયો એના સોપા છે નહીં મેળ આવે હાલનું ચમ નહીં મેળ આવે પૈસા હાલ દે પેલા 25 બાકી છે રે પૈસા તો હાલ દઉં છું ને પલો જોરદાર મારે છે ને હવે પેલા મારા આવી હેડો ને તારે તઈને મારી પૈસા આલ્યા છે દો. તે તો મેં હાલી દેવું તને શું પૈસા રાખ્યા સા સુધી કોઈ ના પેલા 25000 બાકી છે રે લાય ને કે નહીં મેળ આવે હા ઓહો. અલે હાલી દેવું પણ એટલા બધા ભારે ના થવો તમારું ટેટકર બોલાવીએ છીએ આ પૈસા આલે ને તાણે જ મેળ પડશે ને કે મેળ નહીં પડે એવું ના હોય કરશનભાઈ પૈસા તો હું હાલી દઉં ના તમે બધી વખત એવું જ કહો છો કે હાલ દિયો છે ને હાલો છો કશું કીધું નહીં લેવડો ને મારી જો પલો હા. પેલા હેડ હેડ ભારે થઈ ગયા છે હવે ખબર છે તે વખત તું ટેટકર ના આપતા ભરવા હતા એટલે હું મથી કહેતા કે તારે ટેટકર વ્યવહાર છૂટું છે, થઈ ગયું. તો આમ છે. એટલા જ ઘર જ પટી જઈ હવે અમે બીજાને બોલાવી દે બોલાવું છું. ઓય તું એ પાછો ઓય શું છે બીજા બોલાવે તો પેલા 25000 બાકી છે ને એ હાલ દેજે પછી એ તો હાલી દેવું પછી છે ને આવી જવું ના કોઈ થઈને નીકળવા ના દઉં એક ટ્રેક્ટર વાળા તું હને ના નીકળવા દેતો હું એ 25000 હાલ દેજે ને પછી જ બોલાવજે ટ્રેક્ટર ને નહીં મેળ આવે તો હાલી દેવું છે ને આવી જવું થી આ બીજા બોલાવે છે તાણે ખબર છે તારી કશો વાંધો નહીં બીજાને હા પછી પોકતા કરજો આ પૈસા હાલતા નહીં હેડવા શોધી હેડવા આવીએ એક તો પકડો છો છોડ્યા તો ઘર ખુલ્લું મેલીને જતો રહ્યો ઘર ખોલ્યો છે શું કરવાનું એ બેટા આયા કે ખુદા શું કરે ના આપણે તારા ભરમ શીખન ઓ ભાઈ સમાની સીધે છે અને આ પકવા લાગ્યા માનું ખબર ખરેખર અત્યારે તો છોકરો કશું કહેવાય ના કા જમાનો બદલાઈ ગયો હવે તો આ તો ડોહાનું કશું ના ચાલે છોકરાનું ચાલે શું કરવાનું બરાબર છે ને સમજી શું હું એવાનું સાકનું લે અમે ટેટકર લાવી દઈએ વાંચીએ લઈ આવીએ વા તાળી વાહ મને એ જ વાત કહેવા આવ્યો તો ટ્રેક્ટરની અલે યુવાના ભીમોન શાક અમે ટેપ કરવા એટલે ના હેરવા આવીએ કે 25000 પહેલા મેકો પછી હેરવા આવીએ બાકીના પૈસા ના 25000 અલે બાકી છે મારા 25000 રૂપિયા તને આટલી બધું કરતો તો ના દેવાનું અલે આલી દેવું છે ને આવી જવું તે ના આયા પીઓને છે ને હવે ટેટકા છૂટું થઈ છે ને એટલે પેલું કરશે ને એવો ભીમોન આવ્યો છે હે તાણે તે તમાર 70 વીઘા જમીન છે લાગે ટ્રેક્ટર ટેટકર તો આવડે શું સાથે ટેટકર લાવો કે આવડતું નહીં મને ટેટકર તે હું ડ્રાઈવર મર્યો હા? તો હું મને ટ્રેક્ટર પાક્કું આવડત પાડું ટેટકર પાકું આવડે છે તે એમ કરું તાર ના હોય તો ઘટુભાઈ હા 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 હું મારી જમીન લોન કરીને તમને 10 લાખ રૂપિયા આલું તમે લાવી દે મારી મફત હેડી આલજો હા મારી હાહુની સગાઈ જે હું આતો ને એ જ થયું લાગતું તું ડુંગો નહીં માં વેર્યું જે એટલા ભડકો થયો તાણે તમે મને મફત હેડી આલજો હા હા મફત આને એવું હેડ્યો ને ત્યાં જ આખા ગામમાં કોઈને નહીં હેર્યું હોય એવું આમ બધું પાલોન કલચીન બલતી બધું લાવી જ દે પેલા કરશન નો ઘમંડ તોડી આપણે એને એવું શાક હું ગમે એકલો ટેસ્ટ કરવાનો એ તોડી નાખી ઘમંડ હા તોડી નાખે ને તેમ કરું મમ અડધો કલાકની અંદર પેલો કાગળિયો ને બધું પડી શકે તે રહ્યું તમને આલી જવું હા ત્યાં તો પેલી કરી દઈએ તાર બધું શું કીધું હબળો હા 5 કિલા પેડા લાવવાજી કશો વાંધો નહીં નાખા ઘઉંમાં વેચે પેલા કશે ને નહીં વેચતા. એનો ઘમંડ તોડીએ આપણે તો મારો જીગર ભાઈબંધ તાણે તું યાર પાક્કો મિત્ર છે યાર તું મારા સાથ ના છોડતો હું કીધું મેં પણ ના તાણે અને હવે તો કરશન નો ગમન તોડવો તો લે અમે ટેટકર ના લઈએ તું હું સમજુ છું હાલત જવા દે પેલો કીધો કાગળિયો હતી કાઢીને એંડા સોપાંગ કરી એટલે વરસાદ આવી ગયો મજૂર કરેલો હોય મારા તો માથો પડ્યો બધું બંધ કરી હા અલ્યા ગટુભાઈ આમ છો પાછો અને આજ તો ખુશ ખુશ લાગો છો કોઈ ખુશ જ નતા ને હે જમીન આપણી નહીં તોય ટ્રેક્ટર લાવજો એ કોઈ વાત યાર સમજોણી ના કોક હરખું કે હકી જો તમને ખબર તો છે મારા પાસે જમીન 1 વીઘો છે અને હું તોય ટ્રેક્ટર લાવું છું એવું એમાં કલટી આખો શેટ હમ
અમને હેડી આવજો આ 2 વીઘા છે રે ફેરી આલ્યો ને અને મયા મા ભાઈ બંજો ના પકડો ઓ પકુભાઈ હો ઓળખ્યા 17 વીઘા જમીન છે ને ઓ 10 લાખ રૂપિયા આલી છે ટ્રેક્ટર લાવવા હા ધાણી શું વાત કરો ના ના એ તો લાવી દેવાનું પછી જોઈ દેવાના પૈસા લાલી આલો ને એક તમને નહીં ખબર પડે હા મને નહીં ખબર પડે. ઓ તમે સરપંચ છો પણ તમાર થોડી દિમાગ થોડું ઘેરું છે મારા મોટું એ તો શેવડું મોટું છે તો અમને ખબર છે એ! પણ તો પછી હેડી આવજો મને આટલું સહી ફેરી આલે ફ્રીમાં ખાલી 5 રૂપિયા લે મજૂરી આ ગો ને ભાઈ તમારી વાતો ના થાય હા રેડો મારા ઓળશા એર્યા કોક ફોર્મમાં નવું ના કરે થારી વાત ના કપસ આવશે સરપંચ ને પછી 2 પહેવું પડે પેલી કોઠીમાં હા તો ભાઈ કરશી એર્યા કર પછી અને મજૂર કઈ નાખી જન પટી દે મેન્યુ બધું ઠેસન એ કરશન બા હા આવો આવો સાહેબ આ ગટુમાં ઘર ચોકન છે શેમ હું કામ હતું ઈવન 10 લાખની લોન લેવાની છે તે આના ઉપર જમીન ઉપર તે અંગૂઠા કાગળિયો કરાસ હતું તું જમીન ઉપર વાહ આ પેલું હમું દેખાય ને પેલું ઓહો આ રેડો આ ઈ કણ જ જાણ છે એ રી ગટુ પણ કરશો સારું હા આ ગટિયાન વીઘો જમીન છે ન 10 લાખની લોન છે કે લે ઈ કરવાનું ખૂટે છે પકડા હા ડોક્યુમેન્ટ બધો રેડી છે ને આ બધો તૈયાર છે પણ સાહેબ કેટલા રહે છે ખબર સાહેબ અમાર આવતા તો આવો ની ની અને આ તો બે ભેગું રહી છે ને એટલે પેલા જી આવશે લે ગટુબા હા સાહેબ નમસ્કાર બેહો કાગળ બાગળ રેડી છે આ કમ્પ્લીટ જ છે સાહેબ જોઈ લો ઘર તો બનાવવું જ પડે કેવું જોઈ લો સાહેબ ડોક્યુમેન્ટ જોઈ લે પહેલા કમ્પ્લીટ છે કમ્પ્લીટ છે ને? કઈ નામથી લોન લે આવી છે લોન તો નહીં લેવાની સાહેબ પૈસા લેવાના છે જમીન ઉપર એ તો થઈ જાય છે પણ કા નામથી કહો તો ખરા લોન તો મારે જ છે પણ ઓના પેલા બેંકના ખાતામાં નાખવાના ના ખાઈ જાય છે વધુ તો નહીં આવે કોઈ કોઈ વાંધો નહીં આવે એ તો તો મહિનામાં તો અમે નાખી દઈશું હવે બેંક નાખી દે પૈસા કોઈ ટેન્શન લો આવી જવું પૈસા તો કરશી સાહેબ એ તો જેટલું તમારા નંબર આવશે હા એમ થઈ જાય છે ફોર્મ બનાવીને જલ્દી કરજો સાહેબ પાછા જલ્દી એ તો થઈ જાય છે એ તો સારું સાહેબ. થઈ જાય છે એ તો ઉપર કટવા ચિંતા કરો છો કાકુ, હવે ટ્રેક્ટર આવી જા આપડે આમ પેલા ગમન ઉતરી જા હવે ગમન તો ઉતારવો જ પડે કા પાણી ઉતારી જ નાખી ગમન તારા કીધું એ મને કીધું એ વાત સાચી છે એમાં સમજવાનું અને કરશે ને એની વાત ભરતો ના પાછો હા શું કીધું મારા ઓછાને ઘર બનાવું કે ટ્રેક્ટર લાવું ઘર બનાવવાનું છે શાક ખંડ સારી શો ટ્રેક્ટર બધું એક સાઈડ રહ્યું ને સાહેબ જલ્દી મહિનો કહી છે પણ અઠવાડિયામાં થાય તો જેટલું સારું ન કર અઠવાડિયામાં તારું કમાવું આવી જાય તકુ હા આ પાછું ઘર બાજુ સાબા મેલું કોફી બનાવું હા કણ હો તમામ આવું કોફી શું તમે હવે તો થઈ ગયું છે કમ્પ્લીટ હવે ટ્રેક્ટર આવે એટલી જ વાત છે છોકરા આ બાપા હું કરું છું આ બાપા તો તું કહેતો તો ને કા મેણિયો શમ લાવો છો મેણિયો નહીં દબાળું ઘર ને શાક ખંડ ને શાક શું બના અને પૈસા પૈસા તે તો થઈ ગયું સેટિંગ કેવી રીતે થયું તું ખાલી મહિનો હા ખાઈ જા હા ઓ શું કર્યું પકુડાની જમીન ઉપર રહેલો છે ને મને 10 લાખ રૂપિયા આલે છે ટ્રેક્ટર લેવા પણ આપણે ટ્રેક્ટર ને લાવવાનું ઘર બનાવવાનું છે જો મિત્રો જોઈએ ટ્રેક્ટર આ છે કે મારું ઘર બને છે અને બીજો ભાગ એવો છે ને તરત ભડકતો તે જોવાનું ભૂલતા નહીં જય માતાજી